ધાનેરાના માલોત્રા ગામે જમીનના મુદ્દે જૂની અદાવતમાં એક પરિવાર વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી છે। ધાનેરાના માલોત્રા ગામે જમીનની જૂની અદાવતમાં એક પરિવારના લોકો વચ્ચે ઝપાઝપી થઈ કહેવાય છે ને કે જરજોરું અને જમીન એ કજિયાના છોરું એ મુજબ બાપ દાદાની જમીનના ભાગ મુદ્દે પરિવારના સદસ્ય આમને સામને। ઉત્તમજી રાજપૂત જ્યારે ગુગા મહારાજના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે પરિવારના 3 લોકો ઝપાઝપી કરી હતી, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા હતા। મૂઠમાર વાગતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે ને આ બાબતે ધાનેરા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે। જમીનના જૂના વિવાદના કારણે ઝઘડો થયાનું સામે આવ્યું છે। મંદિરે આવ્યા માથાકૂટ મન કરી પહેલા આનંદ કરતા પછી મોયા મન માથાકૂટ કરી મને તો લગાડ કરનાથી રૂપાથી મંગળાથી રૂપાથી ભવા મંગળાથી જાણે માથાકૂટ મન કરીને કોવાડી ધારિય કોસ દુકાન એવું બધું હતું। મંદિરે આવતા હતા મને ડાયરેક્ટ માથા પડી ગયા। આ કર્યું મફાજી ધોકાજી ટેટુથી આવતો તો માલતરા ગોગા થવાનો મંદિરે પછી ઝઘડો કૂટાવા ડૂગ્યા મેં ગયા બે બાપ દીકરો છોડાવા તો મને લગાડવા ડૂગ્યા છોડાવા તો મારે મોઠિયાર ગયો તો છોડાવા એલો લે કોદાળી લે તો પાવડો લે તો ખીલારી લે ધક્કા દઈ ધોબા પછી મારે ભણીને ભણીને છોડાવા કે અરનાઈ રે મોઠિયાને લગાડવા ડૂગ્યા વેણોને છોડાવા કે વરે ધક્કા દઈને મારે મોઠિયારે બે થાપ મેલી કરતા હટોઈ આયા હટાઈ રે બે બેડા કાઢી હટાઈને આયા ઘર નહીં આયા ઘર નહીં ને મારવા ડૂગ્યા દાબા દીવો કરતા પછી બાદીજીને છોડાવે ને ઘરે લઈ ગયા આતરી વેળા હોય। મારું નામ દીપસિંહ માલોત્રા। હું આજે બહાર ગયેલો હોવાથી ભીનમાળ ગયેલો હતો, પણ અચાનક મને 11 વાગ્યાના સમારમાં ફોન આવેલ કે ઘરે ત્યાં માથાકૂટ કરીએ, એટલે ફોન આવેલો મને। પછી હું ઘરે આવ્યો તો ઘટનાની જાણ થઈ મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિરે ગયેલો હતો, ગોગબાજીને મંદિરે ત્યાં લગભગ 20-30 માણસો હતા। ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો તો એના ઉપર 3 લોકો નાઈન બેઠા હતા, ધોકા કુવાડી મતલબ કોદાળી કોસ બધું લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા। તો અમારે હગાવાલા જમાઈ પેટુકથી અહીંયા આવતા હતા ગોગબાપજીના મંદિર એમના હિસાબથી કોઈ બાધા હશે તો એ આવતા હતા, તો એ વચ્ચે છોડાવવા પડ્યા તો એમને વગાડ્યું, એમનો છોકરો hatte તો એમને બી વગાડ્યું। પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભત્રીજો એ બી ધોંધરાથી આવેલો હતો ગોગબાપજીના મંદિરે તો એમને બી લગાડ્યું। પછી નેનાભાઈ કરીને એ મંદિરે આવતા હતા અટાજી કરીને તો એમને અહીંયા ખભાના ભાગે બી લગાડ્યું છે, માતાના ભાગે પાછળ લગાડ્યું છે। અને એ અત્ર થતા અર્ધનાજી કુવા ઉપરથી ખબર પડી તો આવતા હતા તો એમને બી મતલબ અહીંયા મોઢા ઉપર અને પાછળ લગાડ્યું આ લોકોએ।